ગુજરાતના બે ચર્ચિત ચહેરાઓ કે જેઓ હંમેશા ચર્ચામાં રહે છે, એક ભાવનગરના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નૈના બારૈયા અને બીજા કીર્તિ પટેલ. અને હવે ફરી એકવાર આ બંનેની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે અને ફરી એકવાર બંનેને જેલમાં જવું પડી શકે છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરના ડાઠા પોલીસ સ્ટેશનમાં નૈના બારૈયા અને કીર્તિ પટેલની સામે હવે ફરી એકવાર એક ફરિયાદ આપવામાં આવી છે અને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ફરિયાદ આપવામાં આવી છે ભાવનગરના જ રાજુ ભમ્મર દ્વારા અને આખી બાબતને લઈને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે નૈના બારૈયાને લઈને જો ચર્ચા કરવામાં આવે તો નૈના બારૈયાની સામે એવો આરોપ હતો કે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં તેઓ જ્યારે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે એક આરોપીને આશરો આપ્યો હતો અને ત્યારબાદ આખી બાબતમાં ભાવનગર પોલીસ સ્ટેશને નૈના બારૈયાની સામે કાર્યવાહી પણ કરવામાં આવી, નૈના બારૈયાની ધરપકડ પણ થઈ હતી. પરંતુ હવે આ આખી બાબતમાં એક નવો વળાંક સામે આવ્યો છે. નૈના બારૈયાએ જે તે સમયે જે આરોપીઓને આશરો આપ્યો હતો ને ત્યારબાદ પોલીસે આખી બાબતમાં જ્યારે નૈના બારૈયાની પૂછપરછ કરી હતી ત્યારે નૈના બારૈયાએ એક નામ આપ્યું હતું રાજુ ભમ્મરનું અને ત્યારથી જ રાજુ ભમ્મર ચર્ચામાં આવ્યા. હવે આ રાજુ ભમ્મર કોણ છે એને લઈને જો વાત કરીએ તો રાજુ ભમ્મર એમ તો ભાવનગરના મૂળ વતની છે અને સુરતમાં તેઓ રહે છે. હવે આખી બાબતમાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે નૈના બારૈયાને શરતી જામીન મળ્યા એટલે નૈના બારૈયા રાજુ ભમ્મર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માંડી અને આ લિવ ઇન રિલેશનશિપ કાયદેસર હતું. આખી બાબતમાં એમણે પોલીસને પણ જાણ કરી હતી. આખો લિવ ઇન રિલેશનશિપ જે હતો એમની વચ્ચે એ લિવ ઇન રિલેશનશિપ એનો કરાર પણ થયો હતો અને હવે અહીંયા એક મોટો વળાંક સામે આવે છે જ્યારે નૈના બારૈયા અને આ રાજુ ભમ્મર વચ્ચે જે લિવ ઇન રિલેશનશિપ હતો એમાં દરાર આવે છે અને આ બંને અલગ થઈ જાય છે અને આખી બાબતમાં ત્યારબાદ એન્ટ્રી થાય છે કીર્તિ પટેલની. કારણ કે જ્યારે આ રાજુ ભમ્મર અને નૈના બારૈયા જેવા જ અલગ થયા, રાજુ ભમ્મરે એવું કારણ આપ્યું કે હવે એને નૈના બારૈયા સાથે નથી રહેવું, એને એના પરિવાર સાથે રહેવું છે, એની પત્ની છે, એના છોકરાઓ છે અને એને એમની સાથે રહેવું છે. નૈના બારૈયા સાથેના જે લિવ ઇન રિલેશનશિપના કરાર હતા એ કરારનો એમણે અંત કરી દીધો અને અહીંયાથી જ કીર્તિ પટેલની એન્ટ્રી થઈ. કીર્તિ પટેલે રાજુ ભમ્મરને ફોન કર્યો અને રાજુ ભમ્મરને ફોન કર્યા બાદ તે બંનેની વચ્ચે વાતચીત થઈ. એ વાતચીત અમે તમને નથી સંભળાવી શકતા કારણ કે એ વાતચીતના શબ્દો એવા છે કે જેમાં અનેક શબ્દો એ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે વારંવાર. પરંતુ એમાં એક વાત સ્પષ્ટ એવી સંભળાય છે કે નૈના બારૈયા સાથે જે રાજુ ભમ્મરનો લિવ ઇન રિલેશનશિપ તૂટ્યું એ કીર્તિ પટેલને નથી ગમ્યું અને હવે આ આખી બાબતમાં ફરી એકવાર વળાંક આવ્યો કે જ્યારે રાજુ ભમ્મરે ભાવનગરના ડાઢા પોલીસ સ્ટેશનમાં આ આખી બાબતને લઈને નૈના બારૈયા અને કીર્તિ પટેલની સામે ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવી અને અહીંયા રાજુ ભમ્મર દ્વારા એ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નૈના બારૈયા સાથે એમણે લિવ ઇન રિલેશનશિપ એટલા માટે તોડ્યું કારણ કે એમની પાસે નૈના બારૈયાએ સતત પૈસાની માંગણી કરતી હતી. તેઓ 40થી વધુ દિવસ માટે બહાર પણ ફરવા ગયા હતા અને આખી બાબતને લઈને બહુ બધા પૈસા એમની પાસેથી ખર્ચવામાં આવતા હોય એવી બાબત હતી ને રાજુ ભમ્મરને નથી પસંદ એટલે રાજુ ભમ્મરે નૈના બારૈયા સાથેનો લિવ ઇન રિલેશનશિપનો જે કરાર હતો એ કરાર તોડી નાખ્યો અને આખી બાબતમાં જે હવે એમની પાસે એમને ટોર્ચર કરીને ખંડણી માંગવામાં આવી રહી છે અને ખંડણી કીર્તિ પટેલ દ્વારા માંગવામાં આવી રહી છે એવી આખી બાબત સામે આવી છે અને આ બાબતમાં હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તપાસ પણ હાથ ધરી છે. પરંતુ હવે આ આખી બાબતમાં નૈના બારૈયાની મુશ્કેલીઓ કેમ વધી શકે છે એને લઈને ચર્ચા કરીએ તો નૈના બારૈયાને જે જામીન મળ્યા હતા, જે આરોપીઓને છુપાડવાની આખી બાબત હતી એમાં નૈના બારૈયાને જે જામીન મળ્યા હતા એ જામીનમાં શરત હતી કે નૈના બારૈયા ગુજરાત છોડીને કોઈ પણ જગ્યાએ બહાર નહીં જઈ શકે અને રાજુ ભમ્મરે જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એમાં રાજુ ભમ્મર દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 40થી વધુ દિવસ સુધી નૈના બારૈયાની સાથે ગુજરાતની બહાર રહ્યા છે. એટલે સ્વાભાવિક વાત છે કે જામીનની જે શરતો હતી એ શરતનો નૈના બારૈયાએ અહીંયા સ્પષ્ટપણે ભંગ કર્યો છે. એટલે નૈના બારૈયાની સામે હવે જે જામીન એમને મળ્યા હતા એ રદ થવાની કાર્યવાહી પણ ભાવનગર પોલીસ સ્ટેશનમાં
ચાલુ થઈ ગઈ છે એવી અમારા સૂત્રો તરફથી અમને માહિતી મળી છે. અને આખી બાબતમાં હવે કીર્તિ પટેલનો રોલ અને કીર્તિ પટેલને લઈને જો ચર્ચા કરવામાં આવે તો કીર્તિ પટેલ સામે ફરી એકવાર ખંડણી માંગવાના આરોપ લાગ્યા છે. હવે કીર્તિ પટેલ ફરી એકવાર જેલમાં જઈ શકે છે એવી પણ સંભાવનાઓ છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજુ ભમ્મર કે જેને ફરિયાદ નોંધાવી એની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ જે આખી બાબત સામે આવી એમાં જોવાનું રહેશે કે આ નવો હવે શું વિવાદ ઊભો કરે છે, કારણ કે ખાસ કરીને નયના બારૈયા અને કીર્તિ પટેલની મુશ્કેલીઓ આમાં વધી શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.